હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. ચોમાસું શરૂ થાય એટલે માર્કેટમાં તાજા સ્વીટકોર્ન ખૂબ જ સરસ મળે છે. આજે આપણે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી સ્વીટકોર્નની એકદમ ઇઝી રેસીપી બનાવીશું. આજે આપણે કોર્ન ક્રિસ્પી બનાવીશું, જે એકદમ મસાલેદાર અને એકદમ ક્રન્ચી બને છે. ઘરમાં જો નાનકડી પાર્ટી હોય તો આને તમે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો. તો એના માટે અહીં મેં 2 સ્વીટકોર્નના આ રીતે દાણા કાઢીને લઈ લીધા છે. હવે અહીંયા કોર્ન છે એને આપણે એકદમ સોફ્ટ થઈ જાય એ રીતે ઓવરકુક નથી કરવાના. આખા ભૂટ્ટાને આપણે બાફીશું તો એ થોડા વધારે સોફ્ટ બની જશે. એટલે અહીંયા રીતે એને દાણા કાઢીને પછી જ આપણે બોઇલ કરીશું. એક પેનમાં અહીં મેં પાણીને બોઇલ કરી લીધું છે. હવે આ કોર્નને આપણે ઉકળતા પાણીમાં ફક્ત 4 થી 5 મિનિટ માટે બોઇલ થવા દઈશું. અહીં કોર્નને બોઇલ કરતી વખતે એમાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. ચમચીથી મીઠાને આપણે બરોબર મિક્સ કરી દઈશું. પાંચેક મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે કોર્નનો કલર છે એ થોડો ડાર્ક થઈ ગયો છે, બદલાઈ ગયો છે અને આ કોર્ન છે એ 50% જેટલા ચડી ગયા છે. તો અહીં કોર્નને આપણે વધારે બોઇલ નહીં થવા દઈએ. આ રીતે 4 થી 5 મિનિટ પછી એક બોઇલ આવે પાણીમાં એટલે ઝારાની મદદથી આપણે તેને બહાર કાઢી લઈશું. કોર્નમાંથી બધું જ પાણી નિતારીને હું એને ફરી એકવાર કાણાવાળા વાડકામાં લઈ લઉં છું, જેથી વધારાનું પાણી હશે તો એ પણ નીકળી જશે. હવે અહીં કોર્નને આપણે 5 મિનિટ માટે ઠંડા થવા દઈશું. આમાંથી બધું જ પાણી નીતરી જાય ને આ સહેજ ઠંડા થાય ત્યાં સુધી 5 મિનિટ માટે આને આપણે રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં આની અંદર મિક્સ કરવા માટેનો આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તેના માટે મિક્સરની એક જારમાં આપણે લઈશું 1 ચમચી જેટલો જીરા પાવડર, એની સાથે 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને સાથે 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો લઈશું. આને તમે બહાર પણ મિક્સ કરી શકો છો, પણ આ રીતે મિક્સીમાં લેશો તો સારી રીતે મિક્સ થઈ જશે ને મસાલાનો કલર પણ એનાથી ખૂબ જ સરસ બનશે. કોર્ન એકદમ સ્વીટ હોય છે એટલે એની સ્વીટનેસને બેલેન્સ કરવા માટે આ રીતે મસાલામાં તમે આમચૂર પાવડર લઈ શકો છો કે પછી રેસીપી તૈયાર થઈ જાય પછી એમાં તમે છેલ્લે લીંબુ નીચોવી દેશો તો પણ ચાલશે. હવે કોર્નને આપણે બીજા બાઉલમાં લઈ લઈશું. અહીં કોર્નમાંથી બધું જ પાણી નીતરી ગયું છે ને એ સેટ ઠંડા થઈ ગયા છે, પણ હજી આની અંદર થોડું મોઇસ્ચર છે અને આ રીતે થોડા મોઇસ્ટ હશે ને એની અંદર તમે કોર્નફ્લાવર મિક્સ કરશો એટલે કોર્નફ્લાવર પણ ખૂબ જ સરસ રીતે સ્ટીક થઈ જશે. આને બોઇલ કર્યા ત્યારે 1 ચમચી મીઠું નાખેલું ને અત્યારે આપણે અડધી ચમચી જેટલું બીજું મીઠું પણ મિક્સ કરી દઈશું. અહીં મેં 3 ટેબલસ્પૂન અરાઉન્ડ 1/4 કપ જેટલો કોર્નફ્લાવર મિક્સ કર્યો છે. કોર્ન પર એનું એક પતલું લેયર સારી રીતે કોટ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. કોર્ન એકદમ ડ્રાય થઈ ગયા હોય તો જરૂર પડે તો અહીં તમે 1 ચમચી જેટલું પાણી પણ આમાં મિક્સ કરી શકો છો. કોર્નફ્લાવરના કારણે કોર્ન છે એકદમ ક્રિસ્પી બનશે. એ ના હોય તો એની બદલે તમે અહીંયા ચોખાનો લોટ પણ મિક્સ કરી શકો છો. બરોબર મિક્સ થઈ જાય પછી હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તેલને આપણે પહેલાં બરોબર ગરમ થવા દઈશું. આ રીતે એક દાણો નાખીને આપણે ચેક કરીશું. તળાઈને તરત જ ઉપર આવી જાય તો સમજી લેવાનું કે તેલ આપણું બરોબર ગરમ થઈ ગયું છે. તેલ બરોબર ગરમ થઈ જાય પછી ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું. અહીં કોર્નને આપણે એકદમ ક્રિસ્પી અને લાલ થાય એ રીતે તળી લેવાના છે એટલે એને તળાતા થોડીક વધારે વાર લાગશે. તો કોર્ન શરૂઆતમાં તમને થોડા સ્ટીકી લાગશે, પણ જેમાં તળાશે ને કડક થતા જશે એમ એની જાતે જ આ રીતે છૂટા થઈ જશે. હાઈ ફ્લેમ પર તેલ થોડું વધારે ગરમ થઈ ગયું હોય તો ઘણીવાર આ કોર્ન છે પોપઅપ પણ થતા હોય છે, ફૂટતા હોય છે. જો એવું થાય તો ગેસને તમે થોડીક વાર માટે એકદમ લો કરી દેજો અથવા તો પછી આની પર એક ઢાંકણ ઢાંકી દેશો તો પણ એ ઉછળીને બહાર નહીં આવે. તો અહીં કોર્નનું ઉપરનું લેયર એકદમ કડક અને ક્રિસ્પી બની જાય અને આ રીતે એનો કલર એકદમ લાલ થઈ જાય એ રીતે આપણે તેને તળી લઈશું. તો અહીં આપણા કોર્ન સરસ તળાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી અને લાલ થઈ ગયા છે. બધું તેલ નીતારીને આપણે તેને બહાર કાઢી લઈશું. સ્વીટકોર્નમાં પ્રકૃતિએ એક ખૂબ જ અજબ પ્રકારની મીઠાશ મૂકેલી છે અને એની તમે કોઈ પણ રેસીપી ખાશો તો એ ખૂબ જ સ્વીટ જ લાગશે, એકદમ મીઠી લાગશે. ખાસ કરીને ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે મકાઈમાંથી બનેલી ગરમા ગરમ રેસીપી એન્જોય કરવાની તમને ખૂબ જ મજા આવશે. સ્વીટકોર્નની બીજી ઘણી બધી રેસીપીના વિડીયો મેં ચેનલ પર બનાવીને મૂકેલા છે.
એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો તમે એ પણ ટ્રાય કરી જોજો. આ ગરમા ગરમ કોર્ન પર હવે આપણે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. આ એકદમ ગરમ ગરમ અને ક્રિસ્પી બને છે. એને બનાવી લીધા પછી તરત જ તમે એને સર્વ કરજો. ઉપર આપણે અડધું લીંબુ સ્પ્રિંકલ કરી દઈશું. લીંબુના કારણે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. અને છેલ્લે બારીક સમારેલી થોડી કોથમીર પણ સ્પ્રિંકલ કરી દઈશું. તળી લીધા પછી આ જ્યાં સુધી ગરમ ગરમ હોય છે ત્યાં સુધી એકદમ ક્રિસ્પી લાગે છે, એટલે આને તમે ગરમ ગરમ જ સર્વ કરજો. તો આ ગરમા ગરમ કોર્ન ક્રિસ્પી ખાવાની તમને ખૂબ જ મજા આવશે. આ મોન્સૂનમાં તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફરી ચોક્કસ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.